આજે ઉત્તરાયણના દિવસે બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. હું આમ તો પતંગ ચગાવતો નથી, પણ અગાસી ઉપર બાળકોને લઈને જવાનું થયું. અગાસી ઉપર ગયો તો જોયું તો સોલાર હીટર, તેની ઉપર ઘણી બધી ડસ્ટ લાગી ગયેલી હતી. સારું આઉટપુટ જોતું હોય તો એનું મેન્ટેનન્સ કરવું જરૂરી બને છે. એટલે ઈચ્છા થઈ ગઈ કે લાવ આજે રજાના દિવસે આ પણ કામ પૂરું કરી નાખું. તમે જોઈ રહ્યા છો કે સોલારની પ્લેટ ઉપર કેટલી બધી ધૂળ ચડી ગયેલી છે. આ ડસ્ટ ઉપર આવશે એટલે તેની એફિશિયન્સી ઘટશે અને હીટર પાણી એટલું ઝડપથી નહીં કરી શકે. તેટલા માટે તેને ગરમ સારી રીતે થઈ શકે તેટલા માટે તેનું ક્લિનિંગ કરવું પણ જરૂરી છે. સોલારની પ્લેટનું આપણે જેમ સાફ કરીએ છીએ તેમ સોલાર હીટર પણ તેની પાઇપ સાફ કરવી જરૂરી છે, જેથી તેનું આઉટપુટ સારું મળે. પાણી ઝડપથી અને કન્ટિન્યુઅસ ગરમ થતું રહેશે. આજે રજાના દિવસે સોલાર હીટરનું કામગીરી ચાલુ કરેલ છે, જેથી આપને સારું આઉટપુટ મળી શકે. આપ જોઈ રહ્યા હશો કે જો સોલાર પ્લેટની જેમ સોલાર હીટર પણ સાફ કરવાથી તેની કાર્યક્ષમતા પણ વધશે અને આપને સારું પાણી ઝડપથી ગરમ પણ થઈ જશે. સોલાર હીટર પણ એટલું જ જરૂરી છે જેટલું સોલાર પ્લેટો જરૂરી છે. ઘણીવાર એવો સમય હોય છે સવારમાં કે લાઇટ નથી તો પાણી હવે કેમ ગરમ કરશું?
ઘણા લોકોને ફોન આવતા હોય છે કે સાહેબ લાઇટ ક્યારે આવશે, અમારે નાહવાનું બાકી છે, તો શું કરશું? પણ આ એનો સારામાં સારો ઉપાય આજે મકર સંક્રાંતિ સૂરજ દાદાની પ્રાર્થના કરતાં કરતાં આપણે એવું ઈચ્છીએ કે આપણને કુદરતી ભગવાને આપેલું છે તેનું આપણે સારો અને સદુપયોગ કરીએ